હું આખો દિવસ રેલવે સ્ટેશનમાં વિતાવવાનો છું અને આ છે એનો પાર્ટ 2. તો પાર્ટ 1 માં આપણે આખું રેલવે સ્ટેશન એક્સપ્લોર કર્યું હતું, માણસોના ઇન્ટરવ્યુ લીધા હતા અને લાસ્ટમાં આપણે સૂઈ ગયા હતા. તો રેલવે સ્ટેશન ઉપર ઓલમોસ્ટ 3 થી 4 કલાક હું સૂઈ ગયો હતો. 4-5 મમ્મીના કોલ આવી ગયા અને હે ફોન સાયલેન્ટમાં હતો ને હું હોઈ ગયો હતો. તો પહેલા તો ઘરે મમ્મીને ફોન કરી દો. મમ્મીને હજી મેં કીધું નતું કે હું આજે આવા વિડીયો શૂટ કરવા જવાનો હું. તો નાવ મારો ટાસ્ક હતો કે મારે વોશરૂમ ગોતવાનું હતું અને મારે ફ્રેશ થવાનું હતું. હજી 2 કલાક કાઢવાની હતી એટલે મેં ટાઈમપાસ કરવા હતું પહેલા તો મૂવીઝ જોઈ અને પછી રીલ સ્ક્રોલ કરી. સનસેટનો ટાઈમ હતો એટલે સનસેટ જોવા અમે બે ઉપર ચાલ્યા ગયા. पिघले नीलम सा बहता हुआ ये समा, नीली नीली सी खामोशियां, न कहीं है जमीन न कहीं आसमां. મેં સવારે ખાલી એક સમોસું જ ખાધું તો હવે નિંદર રહી ખુલ્લી ગઈ અને ભૂખ થોડી બહુ વધારે લાગી. તો એક શોપમાં જઈને કંઈક પાછું લઈ લઈએ આપણે. એન્ડ અગેન આઈ ફીલ લિટલ બીટ હંગ્રી. તો દુકાને જઈને પહેલા તો ચિપ્સ અને સેન્ડવિચ લઈ લીધી. 20 વાળા કુરકુરિયાના અમે 40 રૂપિયા દીધા. એન્ડ હજી અમારી પાસે 45 મિનિટનો ટાઈમ હતો એટલે અમે થોડી વાર લૂડો રમી લીધી. ગાઈસ હું જીતી ગયો હું આમાં, હું જીતી ગયો હું. એન્ડ નાવ સ્લોલી આપણો ચેલેન્જ કમ્પ્લીટ થવાનો ટાઈમ હવે થઈ ગયો છે. हाँ जा रहे हैं राजकोट से. राजकोट से हम जामनगर जाएंगे. वैसे कहाँ से रहते, कहाँ पे हो? पंचा सबको पंचाते हैं भाई इधर. झारखंड से. झारखंड. जामनगर कैसा लगता है आपको? अच्छा लगता है. अच्छा लगता है. તો ગાઈસ ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા. હવે ખાલી 5 થી 6 મિનિટની વાર છે. તો આપણો ચેલેન્જ તો આપણે આખો કમ્પ્લીટ કર્યો કે આખો 12 કલાક આપણે અહીંયા સ્પેન્ડ કરી. તમને આવા ચેલેન્જ બીજા જોવો હોય તો મને ફોલો કરી નાખજો.